આ દ્રશ્ય રાજકોટના જંગલેશ્વરના છે। પોલીસ આટલી બધી સંખ્યામાં ત્યાં કેમ આવી છે તો જે વિવાદ અને વિરોધ બાદ જે દબાણ થવાનું છે એટલે જંગલેશ્વરનું દબાણ જેટલું ચર્ચામાં રહ્યું અને એ દબાણના જેટલા વિરોધ થયા જેટલા વિવાદ થયા એના પછી સોમવારે એ દબાણની કામગીરી હાથ ધરાવવાની છે। 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરવાના છે અને એના માટે પોલીસ અને તંત્ર તૈયાર છે। રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર અત્યારે જે રીતના તૈયારી સાથે ત્યાં ખડકલો જામી ગયો છે। બધા જ લોકોને ત્યાંથી પોતપોતાના ઘર અને જે પણ એમની મિલકત છે એ ખાલી કરી દેવા માટે સંદેશ આપી દેવામાં આવ્યો છે। શહેરના ભક્તિનગર સર્કલ પાસે સેઠ હાઈસ્કૂલમાં મોટી કોર્પોરેશનના 1200થી વધુ અને પોલીસ વિભાગના 1500થી વધુ અધિકારી અને કર્મચારીઓ એક સાથે ત્યાં પહોંચી ગયા છે। સાથે જ કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવવાના શાખા સાથેના જેટલા પણ લોકો અને અધિકારીઓ છે એ બધા જ ત્યાં આવી ગયા છે। આજે 21 ફેબ્રુઆરી છે। શનિવારે 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને દબાણકારોને ઘર ખાલી કરી દેવા માટે કહી દેવામાં આવ્યું છે। સવારથી જ આ બધા જ પોલીસ કર્મચારીઓનો કાફિલો ત્યાં પહોંચી ગયો હતો। એના પછી એક જગ્યાએ જઈ અને બધાને ઘર ખાલી કરવા માટે આમ તો બહુ જ પહેલાંથી કહી દેવામાં આવ્યું હતું, છતાં ફરી એકવાર કહેવામાં આવ્યું છે જંગલેશ્વરની 78 જેટલી સોસાયટી ગલીઓમાં જઈ અને કોર્પોરેશન અને પોલીસની ટુકડીએ આ દબાણ ખાલી કરવા માટેની સૂચનાઓ આપી છે। 18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે 23 ફેબ્રુઆરી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે, એના ઉપર બુલડોઝર ફરશે। જેમ જ જાહેરાત થઈ એના પછી બહુ જ વિરોધ થયો, આખી મેટર કોર્ટ સુધી પણ પહોંચી હતી અને એના પછી હવે ફાઇનલી એ ડિમોલેશન થવાનું છે। એ ડિમોલેશનની ચર્ચા એટલે પણ વધારે છે કારણ કે એને ચંડોળા ડિમોલેશન સાથે પણ સરખાવવામાં આવ્યું છે। એક સાથે જ્યારે 1492 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર થતા હશે ત્યારે પોલીસ માટે અને સાથે તંત્ર માટે ખૂબ મોટી વસ્તુ છે। જ્યારે ચંડોળા ડિમોલેશન થયું ત્યારે ખૂબ વિરોધ થયો, એના પછી જે રીતના મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું એવું જ મેગા ડિમોલેશન હવે રાજકોટમાં થવાનું છે। અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજે મોટાભાગના પોલીસનો કાફલો અને તંત્ર બધા જ ત્યાં હતા। પોલીસથી લઈને આરએમસીના કર્મચારી બધા જ ત્યાં પહોંચી ગયા હતા અને હવે સોમવારે જે ડિમોલેશન થશે એની પહેલાંની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તંત્રએ 3 દિવસ એને નો ફ્લાય ઝોન કરી દીધો છે કારણ કે 23, 24 અને 25 તારીખે ત્યાં કોઈ ડ્રોન ઉડાડવામાં નહીં આવે એવી પણ જાહેરાત કરી દેવામાં આવી છે। આ ડિમોલેશન ચંડોળા ડિમોલેશનથી પણ મોટું હશે એવી આગાહી અને એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકોટનું ડિમોલેશન જે પહેલા દિવસથી ચર્ચામાં હતું એ સોમવાર સુધીમાં, જ્યારે ડિમોલેશનનો દિવસ આવે છે ત્યાં સુધીમાં શું થાય છે જોવાનું રહ્યું। અત્યારે પોલીસ જે કહી રહ્યા છે સાથે જ ત્યાંના સ્થાનિકો હજુ પણ એવી વિનંતી કરી રહ્યા છે કે અમારા ઘર ન તોડો, અમારા જેટલી પણ મિલકત છે એના ઉપર બુલડોઝર ન ફેરવો। તો ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, પોલીસે જે કહ્યું છે તે સાંભળો। 8,000 માણા હઈ છે આઈથી માં લગી અમાર 10 વ્યક્તિ છે ઘરમાં, અમાર ઘરવાળો નથી, મારે 2 વહુ છે તે 3 પોતરી છે। બચપનથી છોકરા અહીંયા જેલમાં મોટા થયા હોય તો ઘર મુકા કેવું થાય એમ કયો નહીં લતામાંથી જાવ અને ક્યાં જાવા કે દીધું છે। રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આપ જાણો છો તેમ નદી પટના તેમજ ટાઉન પ્લાનિંગ રોડના દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે। અમે આખું કેમ કે 1400 પ્લસ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ, એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700થી 800 મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે। હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે। અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ્સ મળી રહ્યા છે। અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે અને અમે એ પણ રાખ્યું છે। આપને જણાવીએ કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે। ઘણા લોકો માનતા નથી, ના પાડે છે, ઘર્ષણ કરી લેશું પણ મકાન ખાલી નહીં કરે। એ જ્યારે એ સમય આવશે ત્યારે એ પણ એક જોતા જઈશું। પણ એટ ધ સેમ ટાઈમ હું આપને જણાવું કે ઘણા લોકો
અમને આ સહકાર આપી અને અમે પણ પ્રોએક્ટિવલી આપને જણાવ્યું કે પ્રોએક્ટિવલી અમે ત્યાં ટ્રેક્ટર્સ વગેરે સુવિધા આપી રહ્યા છીએ કે જેથી કરીને કોઈને પણ કોઈ સામાન શિફ્ટ કરવો છે કે બધું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ પણ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. એટલે અમે બધા રીતે નાગરિકોને સાથે રાખીને કામ કરો. સર, ગઈકાલે આ કેસમાં હાઈકોર્ટમાં એક સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે કોઈ પણ પ્રકારનો સ્ટે નથી આપ્યો. શું કહેશો સર? આપના તરફથી શું રજૂ કરવામાં આવ્યું છે? નહીં, એ ચાલુ છે, એક પ્રક્રિયા છે. એટ ધ સેમ ટાઈમ અમે આપને જણાવીએ કે જે આપની સાથે અમે પહેલાં પણ વાત કરી, ડિમોલિશનનું કામગીરી ચાલુ છે. સાહેબ, ડિમોલેશન ક્યારે શરૂ થશે ને કેટલો સમય સુધી ચાલે એવી શક્યતા? નહીં, એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હું આપને કહું, ડિમોલિશન ઇન ધ સેન્સ કે અત્યારે જે અમારી સાથે વોલેન્ટરીલી જોડાઈ રહ્યા છે એ કામ ચાલુ છે અને હવે લગભગ જેમ જેમ અમારે એ પ્રક્રિયા ધીમે ધીમે પતતી જાય, કેમ ઘણું મેન પાવર છે, 7 સેક્ટરમાં અમે કામ કરી રહ્યા છીએ અલગ અલગ. અમારો કંટ્રોલ રૂમ પણ અમે ત્યાં હવે બનાવ્યો છે. લગભગ કાલથી તો અમે પોતે ત્યાં કંટ્રોલ રૂમમાં જ બેસવાનું શરૂ કરીશું હવે. એટલે એ રીતે ધીમે ધીમે હવે ત્યાં થઈ રહ્યું છે. પહેલાં જે લોકો આ રીતે સાથે જોડાય છે અને એ રીતે ખાલી કરી રહ્યા છે એ અમે કરાવી રહ્યા છીએ. એટલે ઇટ ઇઝ ઓન. હવે એક રીતે જોવા જઈએ તો આ ચાલુ છે પ્રક્રિયા. હવે આખા મકાનો કેટલા છે અને પાર્સલ કેટલા મકાનો છે? નહીં, મોટે ભાગે આખા જ થાય છે. પાર્શિયલ એવા આવશે કે જે અમારા રોડનામાં માની લો કે કોઈ ઘર પહેલા પ્લોટમાં આવે છે તો એને પણ આમ જોઈએ ને તો એમાં જે થોડા ખેંચાયેલા સેવા નીકળશે એ હવે જેમ જેમ અમે ડેટા કાઢતા જઈશું આગળ જતા જઈશું ને એમ થશે. બટ વીલ એન્શ્યોર કે જ્યાં પાર્શિયલી છે ત્યાં પાર્શિયલી જ કાપવામાં આવે. એવા કોઈ પણ પ્લોટમાં ના જઈએ કે જેની અંદર બીજી અમે નથી. અત્યારે 1400 માંથી ખાલી મકાન કેટલા થઈ ગયા છે? હજી એ પ્રોસેસ ચાલુ છે. હું આપણે અત્યારે નંબર નહીં આપી શકું, પણ ધીમે ધીમે થઈ રહ્યા છે. આઈ કેન નોટ શેર, આઈ ડોન્ટ હેવ ધ નંબર ફ્રેન્કલી સ્પીકિંગ, કેમ કે ધીમે ધીમે પ્રોસેસ ચાલુ છે. આજ સવારથી આપ ત્યાં ગયા હશો તો પણ જોયું હશે કે ધીમે ધીમે મકાનો ખાલી થઈ રહ્યા છે. એકદમ ચાલુ છે પ્રોસેસ.